બીજી એક ઘટના મને એ યાદ છે કે આ ગેનીબેનનો પહેલો પરિચય, પહેલી ઓળખાણ મારે આ જગ્યા ઉપર થઈ હતી અને હજુ સુધી હેડ્યું જાય. તો અહીંયા ભેમાભાઈ સાહેબ ને અમારે બેને ક્યાંક જવાનું હતું, કોઈ કાર્યક્રમ, હા લાખણી ભાઈનું કંઈકનું ઉદઘાટન હતું ફર્નિચરનું, ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપણે ભેગા ભેગા જઈએ. અને ત્યાં ગેનીબેનને આ પહેલી વાર મને ઓળખાણ અહીં આગળ કરાઈ. અને હવે તો બેન તમે મને ઓળખો છો ને હું તમને ઓળખું છું, એટલે આપણે એકબીજાનો વાંધો ઓળખાવા માટેનો પ્રશ્ન હવે નથી. પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હો કે કોઈ બીજો વિચાર, એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાઈને એ પણ આગળ વધી શકે, અને એના માટેનો આ સમરસતાનો ભાવ, એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે. કેવડું મોટી દ્રષ્ટિ હશે, કેવડી મોટું વિઝન હશે, અને ત્યારે ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બેનની અંદર કંઈક કવત છે અને એટલા માટે કામ કરી શકશે. એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિગેટ તરીકે, પછી પ્રમુખ તરીકે, અને આગળ જતા જતા એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે.